હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતી વ્યાકરણનો એક મહત્વનો ટોપિક, સમાસ અને રૂઢિપ્રયોગો, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે। હવે તમે સૌ જાણો છો કે આખું સિનારીઓ બદલાઈ ગયું છે તલાટીના સિલેબસનું, તો ખરેખર તમને ખૂબ ઉપયોગી થશે। તો શાંતિથી અને સારી રીતે સમજજો। અને હા, બને એટલો હું ઈચ્છું છું કે આ સિલેબસ ચેન્જ થઈ જાય, કારણ કે તલાટીની પરીક્ષામાં આ સિલેબસ હોવો પોસિબલ જ નથી। જે ક્લાસ 3 ની સાવ લોઅર લેવલની કેડર હોય ત્યાં આટલો અઘરું હોય જ નહીં। તો આઈ હોપ કે આગળ તમે સારું મળે આપણને, કે સિલેબસ ચેન્જ થઈ જાય, બરાબર છે। ચાલો, એ પહેલા આપણે આપણું કામ શરૂ કરી દઈશું। તમે મારા સમાસનો વિડીયો નહીં જોયો હોય પાછળ, તો મારા પાછલા વિડીયોમાં તમે જોઈને શીખી લેજો એક વખત, અને એના ઉપરથી પછી તમે આ ઉદાહરણ ક્રેક કરજો, કારણ કે હવે હું તમને 10-20 ઉદાહરણ સમાસના આપીશ અને રૂઢિપ્રયોગ। તો ચાલો શરૂ કરીશું। ઈશ્વર નિર્મિત તત્પુરુષ સમાસ તો નો, ની, નું, ના, થી, થકે વડે જોડાયેલા હોય છે। કર્તા તત્પુરુષ, કર્મ તત્પુરુષ, કારણ તત્પુરુષ, અધિકરણ તત્પુરુષ, આપાદન તત્પુરુષ, એવા બધા થી બને છે। જ્યારે જોડાય છે શેનાથી? નો, ની, નું, ના, થી, થકે વડે, બરાબર, માટે એવા શબ્દોથી જોડાયેલા હોય છે। તો ચાલો ફટાફટ આપણે જોઈ લઈશું। ઈશ્વર નિર્મિત, તો ઈશ્વર વડે નિર્મિત એટલે ઈશ્વર કર્તા છે, એટલે કર્તા તત્પુરુષ। સૂર્ય તેજ, તો સૂર્યનું તેજ નું હોય તો મોટા ભાગે સંબંધ દર્શાવે છે, બરાબર છે, તો સંબંધક તત્પુરુષ। સૂર્યનું તેજ, કોનું તેજ? તો સંબંધ દર્શાવ્યો, તેજ એટલે કોનું? તો સૂર્યનું। કૃષ્ણને આધીન, તો કર્મ, કૃષ્ણ ને આધીન, બરાબર। દેવનું દર્શન, તો સંબંધ। કૃષ્ણાર્થને તર્પણ, તો કર્મ। વહુ ગેલો, તો વહુમાં ગેલો, અધિકરણ। રત્નથી રત્ન જડિત, તો રત્ન વડે જડિત, કરણ તત્પુરુષ। કાર્યદક્ષ, તો કાર્યમાં દક્ષ, અધિકરણ તત્પુરુષ। ઇનફેક્ટ આજે સિનારીઓ બદલાયો છે, તો આવું પણ તમને પૂછાઈ શકે છે, બરાબર। હવે પેપર સેટરોનો કોઈ ભરોસો નહીં, અભ્યાસક્રમ કાઢનારોનો કોઈ ભરોસો નહીં, ના તો એ પોસ્ટ જોવે છે કે ના તો કશું જોવે છે, બસ સિલેબસ થોપી દે છે વિદ્યાર્થીઓના માથા ઉપર કે તમારે આ કરવાનું છે, બરાબર છે। તો આવું પણ પૂછાઈ શકે છે। વ્યવહાર કુશળ, તો વ્યવહારમાં કુશળ। ઋણ મુક્ત, તો ઋણથી મુક્ત। જ્યારે થી વડે જોડાય, એટલે કે કોઈ બે વસ્તુ છૂટી પડતું હોય ને, તો એ હંમેશા અપાદાન હોય છે। એ પછી વિભક્તિ હોય કે વોટ એવર કંઈ પણ હશે, બરાબર। તો જ્યારે પણ કોઈ બે વસ્તુ છૂટી પડતી હોય ત્યારે, તો વ્યવહારમાં કુશળ, અરે સોરી, ચિંતાથી મુક્ત, અપાદાન, અને ભય મુક્ત, તો ભયથી મુક્ત। ક્લિયર? હવે થોડા રૂઢિપ્રયોગો। ઈડરિયો ગઢ જીતવો, મોટું પરાક્રમ કરવું। ઈશ્વરના ઘરની દોરી તૂટવી, મોત આવવું। ઈશ્વરની ચિઠ્ઠી આવી, દેવયોગ થવો। ઈંડું ચડાવવું, નામના કરવી। ઉપાડો લેવો, માથે ભારે થઈ બીજાને પરેશાન કરવું। ઉછળીને પગ ભાગવો, મૂર્ખાઈને લીધે દુઃખ ભોગવવું। ઊની વરાળે ન કાઢવું, સામું ન બોલવું અથવા મનની વાત ન કહેવી। ઉભે રસ્તે, શરૂથી લઈને છેક અંત સુધી। ઉમરા વચ્ચે બેસવું, માંગનારે તકાદો કરવો। ઊંચું મન થવું, સામસામી લાગણી કવાવી, રાઈટ। ઊંટ ગાંગરતા પલાણવું, વાંધો લેનારની દરકાર ન કરતા ધારેલા કામને પાર પાડવું। આ યાદ રાખજો, આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઊંધા પાટા બાંધવા, આડું અવળું સમજાવવું। એકના મોંમાં થૂકે એવા, એટલે બધા સરખા। એક ચણાની બે ફાળ, બે સરખા હોય તેવું। એક વેત સ્વર્ગ હોવું, ખૂબ અભિમાની હોવું। ઓછું ઓછું થવું, ખુશામત કરવી। ઓટલો ઉઠવો, નિસંતાન થવું। ઓરીને આઘા રહેવું, મુસીબતમાં નાખવું અને ખસી જવું। ઘણા હોય છે કે એમ કે આપણે ઘણી વખત મોટાભાગે ગામઠી પ્રયોગ છે કે ઓરીને આઘા રહી જાય છે, રાઈટ। એટલે કે મુસીબતમાં નાખશે ને પછી દૂર ઉભા રહીને જોશે ને મજા લેશે। ઓસલો કૂટવો, તો છાતી કૂટવી। તો બસ ફ્રેન્ડ્સ, આજે મેં ફક્ત એકદમ શોર્ટ એન્ડ સ્વીટ જેથી બનાવ્યો છે વિડીયો, જેથી કરીને તમારે કોઈ જ ઇસ્યુ ના આવે ને તમારું ઝટપટ તૈયાર થઈ જાય। તો જુઓ, તમને આ મજા આવતી હોય ગુજરાતી વ્યાકરણ શીખવાની મારી સાથે, તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા મિત્રોને પણ કહેજો કે નેહા એજ્યુકેટરમાં જઈને સબસ્ક્રાઇબ કરે, રાઈટ ફ્રેન્ડ્સ। તો ચાલો હવે આપણે વિદાય લઈશું, આજ માટે આટલું રાખીને। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો, માય ડિયર ફ્રેન્ડ્સ, બાય।